હવે વાત કરીએ સમાચારની તો રાજ્યના વધુ એક જિલ્લામાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે તો ભાવનગરથી આ સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે જ્યાં જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ હાલ અત્યારે સામે આવી રહ્યો છે વલભીપુર તાલુકાના મોલાણા ગામના 6 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે 6 જુલાઈએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો અને 9 જુલાઈએ સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું આ જે બાળક છે તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા ત્યારે લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ હતી અને આ રોગચાળાને કારણે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 4 બાળકના મોત થઈ ગયા છે જેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ ગઈ છે જ્યારે અન્ય 9 દર્દીઓના મોત થયા છે જેમાં વાયરસના શંકાસ્પદ લક્ષણો હતા જેને કારણે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર જે છે તે અત્યારે હાઈ એલર્ટ પર આવી ગયું છે ઉલ્લેખનીય છે કે પંચમહાલમાં 17 અને સાબરકાંઠામાં 13 કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે સાબરકાંઠા પંચમહાલ બાદ હવે ભાવનગરનો વારો આવ્યો છે હવે ભાવનગરમાં ચાંદીપુરા વાયરસે બાળકનો જીવ લઈ લીધો છે તો ગુજરાતની અંદર ખૂબ ગંભીર ઘટના બની રહી છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે 13માંથી અત્યાર સુધીમાં 4ના મોત થઈ ગયા છે આંકડો ખૂબ જ ચોંકાવનારો છે લોકોમાં હાલ અત્યારે ડર બેસી ગયો છે ચાંદીપુરા વાયરસને લઈને તો ચાંદીપુરા વાયરસને કારણે 4 મોત થઈ ચૂક્યા છે આ રોગચાળાને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 બાળકના મોત જેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસ આવ્યો હતો તો પંચમહાલમાં 17 અને સાબરકાંઠામાં 13 કેસ નોંધાઈ ચૂક્યા છે બાળકને તાવ ચાલવામાં તકલીફ થતા વલભીપુરમાં સારવાર કરાવી પડી હતી વલભીપુરના મેલાણા ગામમાં અને મૂળ મધ્યપ્રદેશના 6 વર્ષીય બાળક 6 જુલાઈએ જામનગરથી મેલાણા આવ્યો હતો ત્યારબાદ તેને તાવ તેમજ ચાલવામાં તકલીફ થતાં પરિવારજનોએ પ્રથમ વલભીપુર ખાતે તેની સારવાર કરાવી હતી તો ત્યારબાદ સારવાર માટે 8 જુલાઈએ બાળકને ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં 9 જુલાઈના રોજ તેનું મોત થઈ ગયું તો બાળકના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા ગાંધીનગરની લેબોરેટરીમાં ત્યારે હાલ એવા સમાચાર સામે આવ્યા છે કે લેબ રિપોર્ટમાં બાળકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસના સંક્રમણથી થયું હોવાનું સામે આવી રહ્યું છે તો હાલ આ બાળકનો પરિવાર જે છે તે મધ્યપ્રદેશનો રહેવાસી છે તેઓ મેલાણા ગામમાં ખેતી મજૂરી કરી રહ્યા હતા અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા હાલ આ ઘટના બનતાની સાથે જ આરોગ્ય વિભાગ જે છે તે આ મેલાણા ગામ પહોંચ્યું હતું અને ગામની અંદર દવા છંટકાવની કામગીરી જે છે તે શરૂ કરી દીધી છે આરોગ્ય તપાસ તેમજ અન્ય જરૂરી નિયંત્રણાત્મક કામગીરી જે છે તે હાથ ધરી દેવામાં આવી છે તો સરટી હોસ્પિટલમાંથી પણ એવું જાણવા મળ્યું હતું કે છેલ્લા 2 દિવસ સખત બાળકને તાવ આવતો હતો ત્યારબાદ ઉલટી અને આંચકીના લક્ષણો પણ દેખાઈ રહ્યા હતા તેને આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી વેન્ટિલેટર પણ રાખવું પડ્યું હતું સતત આંચકી આવતા તેને વેન્ટિલેટરની પણ જરૂર પડી હતી મહત્વના સમાચાર કહી શકાય શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 57 કેસ સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે ભાવનગર જામનગર આ બંનેની અંદર એક દર્દીના મૃત્યુ થઈ ચૂક્યા છે તો વાયરસથી કુલ મૃત્યુઆંક જે છે તે 13 નંબર પર પહોંચી ગયો છે તો પંચમહાલમાં 17 કેસ જે છે તે શંકાસ્પદ છે સાબરકાંઠાની અંદર પણ શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે ગુજરાત
ગુજરાતમાં હાલ અત્યારે ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે। 2024ની વાત કરવામાં આવે તો 2024માં ગુજરાતમાં 82 બાળકોને ભરખી જનારો ચાંદીપુરા વાયરસ આ વખતે પણ કેટલાક બાળકોનો ભોગ લઈ ચૂક્યો છે। તો સેન્ટ ફ્લાય નામની ભૂરા રંગની માખીથી આ વાયરસ જે છે તે શરીરમાં ઘૂસે છે। મહત્વના સમાચાર કહી શકાય, ચાંદીપુરા વાયરસે ગુજરાતની અંદર માથું ઉચક્યું છે। ભાવનગરના બાળકનું મોત થઈ ગયું છે। તે 18 જુલાઈ 8 જુલાઈના રોજ બાળક સારવાર હેઠળ હતો, ત્યારબાદ 9 જુલાઈએ તેનું મોત થઈ ગયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સારવારના બીજા દિવસે જ વહેલી સવારે બાળકનું મોત થઈ ગયું છે। ચાંદીપુરા વાયરસ એક એવો વાયરસ કે જે નાના બાળકોની અંદર થાય છે અને ત્યારબાદ ઝડપથી ફેલાય છે બાળકના શરીરની અંદર, અને એટલો બધો ફેલાઈ જાય છે કે બાળકના મગજ સુધી પહોંચે છે અને 24 કે 48 કલાકની અંદર બાળકનું મોત થઈ જાય છે। કેટલો ગંભીર અને કેટલો ખતરનાક વાયરસ હશે આ કે જેને બાળકનો ભોગ લેવો પડે છે। આ એક સેન્ટ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને કેવી રીતે વધુ ફેલાય છે, બાળકને શું તકલીફ થતી હોય છે અને પછી શું થાય છે તે બધું જ આપણે આજે જાણીશું। પણ હાલ આ ચાંદીપુરા વાયરસે ગુજરાતની અંદર માથું ઉચક્યું છે, કારણ કે જામનગરમાં પણ એક કેસ નોંધાયો હતો અને હાલ અત્યારે આ કેસ ભાવનગરમાંથી આવી રહ્યો છે। હાલ આ જ બાબતે મારી સાથે ડૉક્ટર કામેશ જોડાયા છે, પીડિયાટ્રિસ્ટ છે તેઓ, અને તેમની સાથે આપણે વાતચીત કરીશું। ડૉક્ટર કામેશ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતી પર। થેન્ક યુ ડૉક્ટર કામેશ, હાલ અત્યારે એક વાયરસ એવો છે જેનું નામ છે ચાંદીપુરા। તમને આ વાયરસ વિશે ખબર જ હશે। હાલ અત્યારે આ વાયરસે ગુજરાતીઓની ચિંતા વધારી દીધી છે, કારણ કે ગુજરાતમાં પણ હવે આ વાયરસના લક્ષણો અને હાલ બાળકના મોતના કેસ સામે આવી રહ્યા છે। પહેલાં તો આપણે એ સમજીએ કે આ ચાંદીપુરા વાયરસ શું છે, ડૉક્ટર કામેશ। વાયરસ બેઝિકલી એક વેક્ટર છે કે ચિકનગુનિયા જેમ મચ્છરથી ફેલાતો હોય છે, એ જ રીતે ચાંદીપુરા વાયરસ છે એ સેન્ડફ્લી નામની માખીથી ફેલાતો હોય છે। એટલે જ્યારે સેન્ડફ્લી નામની માખી આપણને કરડતી હોય છે ત્યારે એ વાયરસ આપણા શરીરમાં એન્ટર થતો હોય છે। અને આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો શરૂઆત એનાથી હાઈ ગ્રેડ ફીવર એટલે બહુ ભારે ફીવર આવવાથી થાય છે। ફીવર પછી બાળકને માથું દુખવું, વોમિટિંગ થવી, પેટમાં દુખવું, આ બધા સિમ્ટમ્સ જોવા મળે છે। અને 24 to 48 hours 24 થી 48 અંદર બાળકને ખેંચાવું, બેભાન બધા જ મળતા। બિલકુલ ડૉક્ટર કામેશ, ત્યારે હાલ અત્યારે આ ભાવનગરની અંદરથી એક બાળકના મોતનો કિસ્સો જે સામે આવ્યો છે, તે બાળકને ચાલવામાં પણ તકલીફ થતી હતી અને આંચકી પણ આવતી હતી અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો। એટલે આ કોઈ નવા લક્ષણો કહી શકાય કે આ બધા લક્ષણો હતા જ પહેલેથી? આપને અવાજ સંભળાઈ રહ્યો છે ડૉક્ટર? હેલો? એકચ્યુઅલ વાયરસમાં વાયરસ હેલો હેલો જી ડૉક્ટર। યસ સંભળાય છે તમને? હા, સંભળાય છે। ઓકે, ચાંદીપુરા વાયરસમાં બેઝિકલી આ બધા સિમ્ટમ્સ જોવા જ મળતા હોય છે। બેઝિકલી ચાંદીપુરા વાયરસ એ આપણા મગજને અસર કરે છે, એટલે એને એન્સીફેલાઇટિસ કહેવાય છે। એન્સીફેલાઇટિસ એટલે મગજમાં સોજો આવવો, અને આ સોજો આવવાના કારણે બાળકોમાં ખેંચ આવી, આંચકી આવી અને વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ થવી અને એનાથી પણ ગંભીર સિમ્ટમ્સ થવા।
આ બધા લક્ષણો એના જોવા મળતા હોય છે. બિલકુલ. ત્યારે આપણે ખતરાની વાત કરીએ તો આ વાયરસ કેટલો ખતરનાક છે, કારણ કે બાળકનો ભોગ લેવાઈ જાય છે આ વાયરસની અંદર. પણ તેમ છતાં એક ડૉક્ટર તરીકે જો પૂછવામાં આવે તો આ વાયરસ કેટલો ખતરનાક, ડૉક્ટર? જો ચાંદીપુરા વાયરસ આપણને જેટલું અર્લી ડાયગ્નોસ કરી શકે, જેટલું વહેલા આપણે ડાયગ્નોસ કરી શકીએ અને જેટલું વહેલા હોસ્પિટલ પહોંચી શકીએ, એટલું આપણે બાળકને બચાવી શકીએ છીએ. જેટલા હોસ્પિટલ સુધી બાળક પહોંચતું હોય ત્યારે એના લક્ષણો વધારે ગંભીર થતા હોય છે અને ડેથ થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. જી. કારણ કે 24 થી 48 કલાક પછી એકવાર જો બ્રેન ઇન્વોલ્વમેન્ટ થઈ જતું હોય છે, એકવાર વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ થઈ જતી હોય છે, પછી બાળકના મૃત્યુ થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. જી. હવે સામાન્ય વાયરલ ઇન્ફેક્શન કે કોઈ બીજો વાયરસ થયો હોય અને ચાંદીપુરા થયો હોય તો આ બંનેમાં તફાવત કેવી રીતે ખબર કેમ પડે કે ચાંદીપુરા વાયરસ થયો છે? યસ, બિલકુલ. કેમ કે ચોમાસામાં ઘણા બધા વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. એટલે દરેક પેરેન્ટ્સને એવો પ્રશ્ન હોય છે કે મારા બાળકને પણ ચાંદીપુરા વાયરસ છે. એટલે નોર્મલી જ્યારે બાળકને વાયરલ ઇન્ફેક્શન હોય કે જેમાં ફીવર આવતો હોય કે વોમિટિંગ થતી હોય કે શરદી ખાંસી થતું હોય છે, પણ ચાંદીપુરા વાયરસમાં 24 થી 48 કલાકમાં બાળકનું કોન્શિયસનેસ અફેક્ટ થતું હોય છે. એટલે બાળક થોડું કોમામાં જઈ રહ્યું છે, બાળકને ખેંચ આવી રહી છે, vomiting અને એના સિવાય આ જે લક્ષણો છે વધુ છે. જી. ડૉક્ટર, ખાસ એવો પણ સવાલ થાય છે કે આ વાયરસ તાત્કાલિક મગજની અંદર પણ પહોંચી જાય છે, જેને કારણે આ બધા પ્રશ્નો થાય છે. તો આ વાયરસ જે છે તે લોહીમાં ભળી જાય છે કે કેવી રીતે, મગજ સુધી તે કેવી રીતે પહોંચે છે? યસ, બિલકુલ. એટલે એ લોહીમાં જાય છે. આપણું બ્લડ બ્રેન બેરિયર એટલે કે મગજ અને લોહી વચ્ચેનું જે એક બેરિયર છે એને ક્રોસ કરીને તરત જ પહોંચી જાય છે બ્રેનમાં. ઘણા બધા એવા વાયરલ ઇન્ફેક્શન હોય છે કે જે વધારે મગજને ઇન્વોલ્વ કરવી, અને એ જ લક્ષણોમાં ચાંદીપુરા વાયરસ પણ છે. જી. ડૉક્ટર કામેશ, અત્યાર સુધી જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે બાળકની અંદર જ આવી રહ્યા છે, કોઈ મોટા વ્યક્તિમાં નથી આવી રહ્યા. એનું કારણ શું હોઈ શકે? દરેક વાયરસ એ પર્ટિક્યુલર એજ ગ્રુપમાં ઇન્વોલ્વ કરતો હોય છે. અમુક વાયરલ ઇન્ફેક્શન નાના બાળકોમાં, જેમ કે 0 થી 2 વર્ષ કે 4 વર્ષના બાળકોમાં વધારે જોવા મળતો હોય છે. ચાંદીપુરા વાયરસ એ 3 થી 15 વર્ષના બાળકને વધારે ઇન્વોલ્વ કરતો હોય છે, અને પ્લસ બાળકની ઇમ્યુનિટી પણ ઓછી હોય છે, એટલે એમાં વધારે ગંભીર લક્ષણો જોવા મળે છે. જી. એટલે વધારે ધ્યાન આપણે 3 થી 15 વર્ષના બાળકોમાં રાખવું જોઈએ. બિલકુલ, બિલકુલ. ત્યારે વાલીઓ જે છે, બાળકના માતા પિતા જે છે, તેને ખાસ કરીને અત્યારે બાળકની કઈ પ્રકારે કાળજી લેવી જોઈએ? આપે કીધું કે 3 થી 15 વર્ષનું બાળક હોય તેનામાં આ લક્ષણો જોવા મળે અથવા તો તેને આ વાયરસ થઈ રહ્યો છે, તો માતા પિતાએ કયા પ્રકારની કાળજી લેવી જોઈએ હાલ? બે આમાં કન્ડિશન્સ છે. પહેલી વસ્તુ છે આપણે પ્રિવેન્શન રાખવું જોઈએ કે જેથી બાળકને ઇન્ફેક્શન થાય જ નહીં. હવે આના માટે આપણે સેન્ડફ્લી બાઇટ બાળકમાં અટકાવી શકીએ છીએ. હવે એના માટે આપણે શું કરી શકીએ? તો બાળકને પ્રોપરલી ફૂલ સ્લીવ કપડાં પહેરાવી શકાય. આપણા ઘરની આજુબાજુ જે ગંદકી થતી હોય છે એને તમે રોકી શકાય છે. જો કોઈ મકાન તિરાડોમાં સેન્ડફ્લીનો ગ્રોથ વધારે થતો હોય છે તો એને તમે પુરાવી શકો છો. ઘરની આજુબાજુનો ગંદકીનો એરિયા, પાણી જે ભરાયો છે એને તમે રિમૂવ કરાવી શકો છો. અને બાળક તમારું જો નાનું હોય તો એને તમે મચ્છરદાનીમાં સુવડાવી શકો છો. જો આમાંથી કોઈ લક્ષણ બિલકુલ. તો આ વાયરસ ખૂબ ખતરનાક છે, સીધું જ મગજની અંદર પહોંચી જાય છે. ત્યારે બાળકની કયા પ્રકારે કાળજી રાખવી
તે ડૉક્ટર કામેશ આપણને જણાવી રહ્યા છે. ડૉક્ટર કામેશ, હાલ આ વાયરસ માટે કોઈ એવી ખાસ દવા બનાવવામાં આવી છે કે આની કોઈ એવી ખાસ રસી બની છે કે કેમ? આનાથી બચવા માટે જો બાળકને પ્રોટેક્ટ કરવું હોય અથવા તો ચાંદીપુરા થઈ ગયો હોય તો આની ટ્રીટમેન્ટ શું હોય છે? બિલકુલ, આ તમામ વાત પર આપણે ડૉક્ટર કામેશ જોડે ચર્ચા કરીશું. હાલ તો આ વાયરસે ગુજરાતની અંદર ચિંતા વધારી દીધી છે, કારણ કે મોતના સમાચાર હવે સામે આવી રહ્યા છે. રોજ કોઈને કોઈ મોતનો આંકડો જે છે તે આપણી સામે આવતો રહે છે. ત્યારે હવે બાળકનું ખાસ ધ્યાન રાખવું પડે. જેમ ડૉક્ટર કામેશે જણાવ્યું કે 3 વર્ષથી લઈને 15 વર્ષના બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેઓને ફૂલ સ્લીવ કપડાં પહેરાવવા જોઈએ અને ખાસ કરીને આ સેન્ડફ્લી નામની જે માખી છે તેનાથી તેને બચાવવું જોઈએ. ઘરની અંદર ચોખ્ખાઈ રાખવી જોઈએ, બાળકને સ્વચ્છ રાખવું જોઈએ, જેના કારણે બાળક આ વાયરસથી બચી શકે છે. અને જો બાળકને સારવારની જરૂર પડે તો તાત્કાલિક તેને સારવારે પહોંચાડવો જરૂરી છે, કારણ કે જો તમારા બાળકને તાવ આવતો હોય તો એનો મતલબ એ નથી કે આ સામાન્ય જ તાવ છે. કદાચ ચાંદીપુરા પણ હોઈ શકે અને એવું પણ જરૂરી નથી કે તાવ આવ્યો તો આ ચાંદીપુરા વાયરસ જ છે. જેના માટે બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે હાલ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. વરસાદી માહોલમાં પણ અનેક મચ્છરજન્ય રોગ થતા હોય છે. તેવામાં આ ચાંદીપુરાએ માથું ચક્યું છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં જેટલા પણ કેસ સામે આવ્યા છે તેને જોતા હાલ અત્યારે એવું લાગી રહ્યું છે કે આ ચાંદીપુરા વાયરસને અટકાવવો ખૂબ જ જરૂરી બની ગયું છે, કારણ કે ભાવનગરની અંદર એક બાળકનો જીવ ગયો છે. તે 8 જુલાઈના રોજ સારવાર માટે હતો અને ત્યારબાદ 9 જુલાઈના તેનું મોત થઈ ગયું છે. 9 જુલાઈમાં સવારે જ થઈ ગયું હતું, એટલે પૂરા 24 કલાક બી બાળક જીવતું નહોતું રહ્યું. તે બાળકની અંદર એવા સિમ્ટમ્સ હતા કે તેને ખૂબ તાવ આવતો હતો. તો ચાંદીપુરા વાયરસ શું છે તેની જો વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ જે છે તે એક એવો વાયરસ છે જેનાથી બાળકનો જીવ જાય છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેની સૌથી વધારે અસર થઈ જાય છે. તેની પણ એક ઉંમર મર્યાદા છે. ચાંદીપુરા વાયરસ મુખ્ય મગજ પર અસર કરે છે. જેમ આપણે ડૉક્ટર કામેશ પાસેથી જાણ્યું તેમ જે સેન્ડફ્લી છે તે કરડવાથી તે લોહીમાં ભળી જાય છે અને ત્યારબાદ આપણા મગજ સુધી પહોંચી જાય છે. સેન્ડફ્લી નામની માખી કરડવાથી આ રોગ જે છે તે ઝડપથી ફેલાઈ જાય છે. હવે તે કેવી રીતે ફેલાય છે તેની આપણે વાત કરીએ તો મચ્છરો અને ઈતરડી આ પણ વાયરસથી જ ફેલાઈ શકે છે. વરસાદની મોસમમાં સૌથી વધુ આ જીવાતોનો ઉપદ્રવ વધી જાય છે, કારણ કે ક્યાંક પાણી ખાબોચિયા ભરેલા હોય છે તો ક્યાંક ગંદકી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં સેન્ડફ્લાઈ વધુ હોય છે ત્યાં આ રોગચાળો સૌથી ઝડપથી ફેલાઈ જાય છે. હવે ચાંદીપુરા વાયરસના લક્ષણો: અચાનક ઊંચો તાવ આવવો, માથાનો દુખાવો થવો, ઉલટી થવી, સુસ્તી અથવા બેભાન જેવી સ્થિતિમાં જો બાળક હોય તો આ ચાંદીપુરાના લક્ષણ હોઈ શકે છે. આ સાથે હાથ પગમાં ખેંચ પણ આવી જાય છે. ચાંદીપુરા વાયરસથી ભાવનગર, જામનગરમાં એક મોતે અત્યારે સૌ કોઈને ચોંકાવી દીધા છે. હાલ અત્યારે 57 કેસ હોય તેવું લાગી રહ્યું છે. બાળકના મોતથી હાલ અત્યારે ગુજરાતની અંદર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ચાંદીપુરા વાયરસને કારણે. કેટલાક સમયમાં તેની અસર થાય તો 24 થી 48 કલાકની અંદર બાળક જે છે તે જીવ ગુમાવી શકે છે.
જેથી કરીને નાનામાં નાના લક્ષણ દેખાતા તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જેથી જલ્દી અને વધુ ટ્રીટમેન્ટ સારી મળી શકે, જેથી કરીને બાળકનો જીવ બચી જાય. હવે સાવચેતી રાખવાની જો વાત કરવામાં આવે તો બાળકને હંમેશા મચ્છરદાનીની અંદર સુવડાવવું જોઈએ. બાળકને આખી લાંબી બાયના કપડાં પહેરાવવા જોઈએ, જેથી તેનું શરીર ઢંકાયેલું રહે, જેથી સેન્ફ્લી નામની માખી તેને કરડી ના જાય. પાણી ના ભરાય તેને લઈને સુનિશ્ચિત કરવું જોઈએ. ચાંદીપુરા વાયરસ એ હાલ અત્યારે ગુજરાતની અંદર ચિંતા વધારી દીધી છે. જામનગરમાં એક મૃત્યુ થયું છે અને ભાવનગરની અંદર એક મોત થયું છે. ત્યારે આરોગ્ય તંત્ર જે છે તે હાલ અત્યારે હરકતમાં આવ્યું છે. આરોગ્ય તંત્રની ચિંતા પણ વધી ગઈ છે, કારણ કે હાલ અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. અનેક મચ્છરજન્ય રોગ સાથે વધુ એક વાયરસનો ખતરો સામે આવી રહ્યો છે અને આ વાયરસનું નામ છે ચાંદીપુરા વાયરસ.